ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં કથિત અપમાન સંદર્ભે આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિશ્વ વિભૂતિ બહુજન મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કથિત અપમાનભર્યા શબ્દો બોલનાર ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બાબા સાહેબ અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને અપમાન કર્યું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ ધર્મની જનતાની મનમાં સન્માનપૂર્ણ સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આદર્શ છે। કરોડો દલિતો વંચિતોને આભદ છેટના સદીઓથી જૂના અભિશ્રાપથી મુક્તિ મળી હોવાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે। ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા કથિત અશોભનીય અને બેહુદા નિવેદનને કારણે આમોદના વાલ્મીકી દલિત સમાજમાં રોષ ફેલાયો છે। બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ દેશના દલિત સમાજની માફી માંગે પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી આમોદ મામલતદારશ્રીને દલિત સમાજના આગેવાન હીરાભાઈ સોલંકી, કનુભાઈ સોલંકી, કેતન મકવાણા, નરેશ પંડ્યા, ભરતભાઈ પરમાર સહિત આ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે। યાકુબ પટેલ, ભરૂચ। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ 19/12/2024ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવા ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દ ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે। આંબેડકર આ ફેશન બની ગઈ છે। આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે। તો મારું આપના માધ્યમને જાણવું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે, ને તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે। એમાં મીનમત કંઈ છે નથી। જય ભીમ, જય ભારત।